નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ વહેલી સવારથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પાવાગઢ ડુંગર ધુમ્મસ અને વરસાદની ચાદરમાં લપેટાઈ ગયો હતો, જેના કારણે કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળ્યો। ભારે વરસાદને પગલે યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા વધુ વરસાદ પડશે તો માછીથી મહાકાળી મંદિર સુધીના માર્ગને બંધ કરવામાં આવી શકે છે। સતત વરસાદ અને લપસણા માર્ગને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને પંચમહાલના અનેક વિસ્તારમાં મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ઉલ્લેખનીય છે કે ગતરોજ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત અપીલ કરીને આગામી 2 દિવસ સુધી પાવાગઢની યાત્રા ટાળવા વિનંતી કરવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો। જિલ્લા તંત્રે આજે અને આવતીકાલે જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। સતત વરસાદને કારણે પાવાગઢ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધી શકે છે, જેને લઈને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા તથા કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।